આપનું સ્વાગત છે। વડોદરાના ઐતિહાસિક સિદ્ધિવિનાયક મંદિરે અંગારકી ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાઈ। વડોદરા શહેરના વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં આજે અંગારકી ચતુર્થીના પવિત્ર અવસરે દર્શનાર્થીઓનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસર ગણપતિ બપ્પા મોરિયાના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ભગવાન ગણેશને અત્યંત પ્રિય એવા દુર્વા અને ગોળના લાડુનો થાળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંગારકી ચતુર્થીનું અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે, જેના પગલે શહેરીજનોએ કતારોમાં ઊભા રહીને વિઘ્નહર્તા દર્શનનો લાભ લીધો હતો। મંદિરના પૂજારી શૈલેષ મહારાજના જણાવ્યા અનુસાર આજના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી ગણેશ પૂજન કરવાથી ભક્તોના તમામ ગ્રહ દોષોનું નિવારણ થાય છે અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। આ વિશેષ દિવસના અનુસંધાનમાં મંદિરમાં રાત્રે 10 ને 19 કલાકે એક ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાશે। અંગારકી ચતુર્થીના ભક્તિમય ઉજવણીની સાથે જ મંદિર પ્રશાસન દ્વારા આગામી ધાર્મિક કાર્યક્રમોની પણ રૂપરેખા જાહેર કરવામાં આવી હતી, જે અંતર્ગત આગામી 17મી મેથી 15મી જૂન સુધી મંદિર પરિસરમાં એક ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવનાર છે। મંદિર પ્રશાસન અને આયોજકો દ્વારા વડોદરાના તમામ ધર્મપ્રેમી નાગરિકોને અજ્ઞાન યજ્ઞમાં પધારી કથામૃતનું રસપાન કરવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સિદ્ધિવિનાયક ભગવાન કી જય। આજે તારીખ 5/5/2026 મંગળવારે અંગારિકા ચોથ છે। આ દિવસે અંગારક દોષ હોય, શાપિત દોષ હોય, પિતૃ દોષ હોય તો પણ આ વૈશાખ મહિનામાં જે અંગારિકા ચોથનું વ્રત કરે છે, પૂજન કરે છે, દુર્વા પદ્ધતિ અર્ચન કરે છે, તેમજ જે પણ ભક્ત ગોળના લાડુ ધરાવે છે ભગવાનને તો ભગવાન ગણપતિલા ખુશ થાય છે। તેમજ સવારે 6:30 વાગે કેસર સ્નાન થયું અને સાંજના રાતના 10 ને 19 કલાકે મહાઆરતીનું આયોજન છે। તેમજ મહાપૂજા આખો દિવસ થશે। તેમજ આ દિવસે મહાઆરતીમાં દરેક ભાઈઓ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। આગામી તારીખ 17થી 17/5થી 15/6 સુધી આપણે આ ભાગવત કથાનું આયોજન રાખ્યું છે, તેથી દરેક ભક્તોને સહકાર આપી અને ભાગવત કથાનું રસપાન કરવા આમંત્રણ છે અને દરેક ભક્તજનોએ લાભ લેવો। શ્રી સિદ્ધિવિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।